94.3 माय एफएम जीना हो तो जियो दिल से। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે વાત કહેવાની છું સપનાની, મારા ને તારા સપનાની। ને વાર્તા કહેતા પહેલા રાબેતા મુજબ કહી દઉં કે આપણે ક્યાં ક્યાં કેવી રીતે મળી શકીએ। ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર facebook.com/ZINDAGI એક્સપ્રેસ એ પેજ લાઇક કરો ને પછી એ પેજ પર મારી સાથે વાત કરતા રહો। ટ્વિટર અને ઇન્સ્ટા પર પણ તમે મને ફોલો કરી શકો છો @ArtiVyasPatel ARTIVYASPATEL। મને મળવું હોય, વાતો કરવી હોય તો આ ત્રણેય ઠામ ઠેકાણા તમારે યાદ તો રાખવા પડે। ચાલો હવે આજની વાર્તા, સપનું તારું મારું ને આપણું। રાજવી હમણાં આવી પહોંચશે ને આવતા વેત કલબલાટ કરી મૂકશે। સવારના પોરમાં એક સાથે ચકલીઓ બોલતી હોય ને એવો કલબલાટ। વાતાવરણમાં પ્રસન્નતાની, તાજગીની એક લહેર દોડી જશે। આવતાની સાથે એ ઘરમાં ફરી વળશે તાજી હવાની લહેરની માફક, ને માની એના જ આવવાની રાહ જોતો હોય એમ એના ચહેરા પર આનંદ છવાઈ જશે। માનીન ને રાજવી ન જુદા પડી શકે એવા બે જણ। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સપનું તારું મારું ને આપણું। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની। ક્યારથી સાથે હતા એ ખબર છે, ક્યારથી પ્રેમમાં પડ્યા એ નહીં। 12મા ધોરણના ટ્યુશનમાં વધુ વાતો કરવાની તકો ઊભી થયેલી। ટેસ્ટ, સિલેબસ, નોટ્સ, પ્રિલિમ્સ, ફેરવેલ, હોલ ટિકિટ, એક્ઝામ સેન્ટર, ન આવડતો સમ, ફ્રેન્ડ સાથે આઉટિંગ, વાતો કરવા માટે કંઈ કેટલાય વિષયો જડી આવતા ને બંને જણ પ્રેમમાં પડતા રહેલા। સ્વભાવે સાવ જુદા પણ તોય પ્રેમમાં પડવા માટે સ્વભાવ ક્યાં જોવાના હોય છે, ગમવું જોઈએ બસ। ને માનીનને રાજવીને ગમી ગયેલું। માનીન પ્રમાણમાં ઓછા બોલો, શરમાળને પોતાના કામમાં અવ્વલ, જીનિયસ કહી શકાય। રાજવી સખત બોલકણી, તળપદી ભાષામાં કહું તો વાહ હારે વાત્યું કરે એવી, ને થોડી ઘણી રેઠિયા। એક સાથે 10 કામ હાથમાં લે ને એકેયમાં ભલીવાર ન મળે। ઇસ્ત્રી ચાલુ મૂકીને માનીનને ફોન કરવા જાય, ચાલુ ફોને બારણું ખોલીને કુરિયરવાળાને સહી કરવા જાય, કાગળ ત્યાં જ મૂકીને એને પાણી આપવા જાય, ફ્રીજ ખુલ્લું મૂકીને બારણે પહોંચે, ગ્લાસ ત્યાં મૂકતા જ ઇસ્ત્રી યાદ આવે, પછી ફોન, પછી ફ્રીજ, પછી બારણું વગેરે વગેરે। માનીન રાજવીના ગાલ પકડીને વાલથી પૂછે પછી ધ્યાન ક્યાં હોય છે તારું? ને રાજવી કે તારામાં। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સપનું તારું મારું ને આપણું। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની। એ વાત સાચી, રાજવીનું ધ્યાન માનીનમાં જ રહેતું। માનીનને શું ગમશે, એને શેની જરૂર પડશે, એને શું ભાવશે, એને શું ફાવશે, બધું રાજવીના મનમાં આ જ ચાલતું રહેતું। માં ઘણીવાર ચીડાતી, રાજવી હજુ લગ્ન થાય ત્યાં સુધી તો આ ઘરને તારું માન, વાતે વાતે અમારા ઘેર તો આમ ને અમારા ઘેર તો તેમ, શું બોલે છે, ગેલી નહીં તો। પણ ગેલી તો હતી જ રાજવી। માનીની બધી વાતો પહેલી જ વાર સાંભળતી હોય એમ મોં ખુલ્લું રાખીને સાંભળતી। માનીની નાની એવી વાતમાં ખડખડાટ હસતી। બાળપણની કોઈ વાત માનીન કરતો અને સામાન્ય પડી ગયો એવી વાત હોય તોય રાજવીની આંખમાં પાણી આવી જતા। ને સૌથી વધુ તો ગાડી હતી માનીનના સપના પાછળ। બાળપણથી માનીનનું સપનું હતું પાયલટ બનવાનું, આકાશમાં ઉડવાનું, ને પણ દેશ માટે। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સપનું તારું મારું ને આપણું। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની। એક જ વાત કરે માનીન, રાજવી થોડો સમય છે આ ધરતી પર, પછી જોજે ને હું ભણી લઉં પછી બંદા આકાશમાં જ ઉડ્યા કરશે, તું નીચેથી જોજે હા મને રાજવી, ને પછી મને હાય કેજે। રાજવી મોટી મોટી આંખો કરીને પૂછતી, તે હે માનીન મને મૂકીને જતો રહીશ તું, સાથે નહીં લઈ જાય? ને પછી એની આંખો છલકાઈ જતી, ખબર છે તારા માટે મેં ડાકોર ચાલતા જવાની બાધા રાખી છે, ને અંબાબાને ચુંદડી ચઢાવવાની, ને તું છે જા।
માનીન વધુ ચીડવતો. હા, તે બધા માટે તું અહીં રહેજે ને, બધે ચાલતા જવું પડશે ને તારે, ને ઉડ્યા કરીશ, એ જ તો કહું છું. રાજવી ચીડાઈ જતી ને પછી અચાનક જ ઓશિકા જેવું કશુંક હાથમાં લઈને માનીને મારવા માંડતી. એમ એમ હું અહીં તારા માટે પ્રાર્થનાઓ કર્યા કરું ને તું ઉડ્યા કરે એમ? ચીડાતી રાજવીને માનીન નજીક ખેંચી લેતો. રાજવીનો ગુસ્સો ઘડીભરમાં ખડખડાટ હાસ્યમાં બદલાઈ જતો ને ક્યાંય સુધી એ પ્રસન્ન હાસ્ય પડઘાયા કરતું. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સપનું તારું મારું અને આપણું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની. તૈયારીઓ શરૂ થઈ ગયેલી માનીનની એરફોર્સમાં જોડાવા માટેની. ભણવાનું પૂરું કરી ચૂકેલો ને હવે હવામાં ઉડવા માટે ટ્રેનિંગ ને પછી કંઈ કેટલીય કસોટીઓ પછી એનું સપનું સાકાર થવાનું હતું. બેઝ કેમ્પમાં સખત તૈયારીઓ ચાલી રહી હતી. દિવસના 12-13 કલાક એક્સરસાઇઝ ને ફિઝિકલ ફિટનેસ માટે આપવા પડતા હતા. અહીંયા જગ્યાએ મોબાઈલ નેટવર્ક નહોતા પકડાતા, પત્રો પર આધાર રાખવો પડતો. ક્યારેક હેડક્વાર્ટર્સથી સંપેતરા આવી પહોંચતા, ઘેરથી મોકલેલ નાસ્તો ને ગરમ કપડાં, ક્યારેક કોઈક જગ્યાનો પ્રસાદ ને ક્યારેક ચુંદડી કે તાવીજ. રાજવીએ હાથેથી ભરેલા હાથ રૂમાલ મોકલતી. માનીનો એમ અને રાજવીનો આર દેખાતા રહેતા. ચાદર પર, ઓશિકા પર, હાથ રૂમાલ પર, શર્ટના કોલરના અંદરના ભાગ પર, સ્વેટર પર, મફલર પર, બધે. હસી પડતો માનીન ને પછી રાજવી યાદ આવતા ઉદાસ થઈ જતો. આકાશ તરફ તાકતો રહેતો ચૂપચાપ. શિયાળાની ઠંડી રાતોમાં રાજવીનો અભાવ વધુ સાલતો ને સાથે સાથે આ આકાશમાં ક્યારે ઉડવા મળશે એવો ખટકોય થઈ આવતો. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સપનું તારું મારું ને આપણું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની. લગ્ન લેવાઈ ગયેલા. માનીન આવી ગયેલો. રાજવી આસપાસ રહેતી, વીંટળાઈ જતી. માનીનની છાતી પર માથું મૂકીને કહેતી, આપણા બંનેનું સપનું પૂરું થશે. તારું પાયલટ બનીને ઉડવાનું ને મારું તારી સાથે પરણવાનું. તારું સપનું મારી સાથે જોડાયેલું ભલે ન હોય, મારે તો સપનું તું ને હકીકતે તું. માનીન હસી પડતો ને રાજવીને વધુ નજીક ખેંચી લેતો. રેશમી પીંછા જેવો મુલાયમ સમય સરતો રહેતો, પણ એવો સમય પળભરમાં ખર્ચાઈ જતો. બાકીનો સમય લગ્નની ખરીદીઓમાં વીતતો. બરાબર ચાલતી ખરીદીઓ. માનીન કંટાળી જતો. રાજવી, હવે આ ગ્રીન કલર તો છે ને તું વળી કયો ગ્રીન કલર શોધે છે ને આવા બધા નામ ક્યાંથી આવડે છે? ઓલિવ ગ્રીન ને ફોરેસ્ટ ગ્રીન ને પિસ્તાચિયો ને એવા બધા. ને રાજવી, આ ચપ્પલ કઈ રીતે વધુ સારા છે ને હમણાં જે દુકાનમાં ચપ્પલ જો એનાથી આ કઈ રીતે જુદા પડે છે, સમજાવતો. ઓ ગોડ રાજવી, માથું દુખે છે મારું સખત. હવે જગતને એવો કોઈ પુરુષ હશે જેની પ્રિયતમા કલાકો શોપિંગ કરે ને એનું માથું ન દુખે? ન જ હોય ને. એવું જ માનેલું ને રાજવીએ પણ હતું શું? કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની. Stay tuned. For more information and stories, like the page www.facebook.com/Zindagi Express. Zindagi Express. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સપનું તારું મારું અને આપણું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની. નહોતું માનવા જેવું રાજવીએ. માનીનની માથાના દુખાવાની ફરિયાદ સતત ચાલુ રહેલી. નંબર વધ્યા હશે એવી શક્યતાથી શરૂ થયેલી તપાસ ઠેઠ ન્યુરોસર્જન સુધી લંબાયેલી ને મગજમાં ટ્યુમર સાથે પૂરી થયેલી. ડોક્ટરના ચહેરા પરની ચિંતાની રેખાએ લગ્નની જગ્યાએ સર્જરી કરવા પર મજબૂર કરેલા. શેરવાનીની જગ્યાએ હોસ્પિટલના કપડાં અને માથે ફેંટાની જગ્યાએ બાંધેલો પાટો. આ બધું સહન કરી લેત માનીન, પણ આને કારણે ચકનાચૂર થઈ ગયેલું પાયલટ બનવાનું સપનું એ કેમ સહન થાય? તૂટી ગયેલા સપનાની કરચો વારંવાર ભોંકાતી રહેલી, પીડા આપતી રહેલી ને આ બધાની અસર પડેલી રાજવીના સપના પર. માનીને પૂછેલું, રાજવી, તને લાગે છે આપણે લગ્ન કરવા જોઈએ?
તું મુક્ત છે તારો નિર્ણય લેવા માટે. ને રાજવી પણ. ઠીક છે, મને વિચારવાનો સમય આપ કહીને ઊભી થઈ ગયેલી. મહિનો, 2 મહિના, 3 મહિના વીતી ગયા. માનીન ને રાજવી એકબીજાને મળ્યા સુદ્ધા નહીં, ફોન પણ નહીં. જાણે 2 જણ ક્યારેય મળ્યા જ નહોતા એ રીતે છૂટા પડી ગયા. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સપનું તારું મારું અને આપણું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માનીન અને રાજવીની. બદલાતા સમય સાથે રાજવીની યાદ વધુ ને વધુ આવતી રહેલી. અત્યારે ખ્યાલ આવતો હતો કે રાજવીની હાજરી હવા જેવી હતી, સતત વીંટળાયેલી પણ ન દેખાતી. ને એ હવા ન હોય તો શ્વાસ લેવામાં ને જીવવામાં તકલીફ પડતી હતી. પોતાના સપના પાછળ દોડવામાં પોતાની સાથે રહેલી નક્કર વાસ્તવિકતાને અવગણી બેઠો હતો માનીન. તરફડી રહેલો માનીન હવે. સારું થયું એ જ સમયે સ્ટેનફર્ડની એરોનોટિકલ કોલેજમાંથી માનીનને લેક્ચર આપવા આમંત્રણ મળેલું. ને આમંત્રણે માનીનના જીવનની દિશા બદલી નાખેલી. પાયલોટ ન બની શકેલો, પણ કંઈ કેટલાય પાયલટને આકાશમાં ઉડાડતો રહેલો, ત્યાં જ પ્રોફેસર બની ગયેલો. સફળતાની આવી ક્ષણોએ રાજવી બહુ યાદ આવતી. દિલમાં કંઈક ભોંકાતું ને આંખો પલળી જતી. 6 વર્ષ વીતી ચૂકેલા. ક્યાંક પરણી ગઈ હશે, બચ્ચા કચ્ચા થઈ ગયા હશે, દુનિયાના કોઈક ખૂણે ઠરી ઠામ થઈને વસતી હશે એવો વિચાર આવી જતો. ને અચાનક જ એ ભ્રમ એક દિવસ તૂટી ગયેલો. સ્ટેનફોર્ડમાં એના ઘરમાં એકલો રહેતો. એ લંચ યુનિવર્સિટીમાં લેતો, ઘેર રાત્રે જાતે બનાવી લેતો, અથવા તો નજીકના ઇન્ડિયન રેસ્ટોરન્ટમાંથી કંઈ મગાવી લેતો. માત્ર એક ફોન કોલ કરવાનો રહેતો. રેસ્ટોરન્ટ તો શું, ઘરે ખાવાનું પહોંચાડવા જે છોકરો આવતો એ માનીના ઘરનું તમામ કામ કરી આપતો. સાફ સફાઈ, લોન્ડ્રી, શોપિંગ, બધું જ. 4-5 દિવસથી ત્યાં ફોન જ લાગતો નહોતો. ને માનીનને બીજું શું કરવું એનો ખ્યાલ જ નહોતો આવતો. માનીનનું જીવન જાણે ખોરવાઈ ગયેલું. એણે નક્કી કર્યું કે જાતે જઈને જાણી લેવું કે ફોન નંબરમાં ગડબડ છે કે બીજા કોઈ પ્રશ્નો છે. આપેલા એડ્રેસ પર માનીન પહોંચ્યો. એડ્રેસ સાચું હતું, પણ અહીં કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તો હતું જ નહીં. ઘરનું એડ્રેસ હતું આ, ને એ પાછું બંધ. માનીન દ્વિધામાં ઊભો રહ્યો. આજુબાજુના અપાર્ટમેન્ટવાળાને કંઈ ખબર નહોતી. એ પાછો વળવા જતો હતો ને એની નજર પડી. નેમ પ્લેટે એનું ધ્યાન ખેંચ્યું. ઉપર મરોડદાર અક્ષરમાં લખાયેલું હતું MR. ઓ ગોડ! માનીનના શરીરમાં ઝડપભેર લોહી ફરવા લાગ્યું. MR, માનીન રાજવી. આ પણ કઈ રીતે? ઓ માય ગોડ, કઈ રીતે પોસિબલ છે આ? ગાડાની જેમ દોડ્યો માનીન. હોસ્પિટલમાં હતી રાજવી. 2-4 દિવસથી વાયરલ ફીવર હતો. છેલ્લા 7 વર્ષથી માનીનની જોડાજોડ રહેતી હતી, એક ઘર છોડીને. સ્ટેનફર્ડમાં માનીનને પ્રોફેસર તરીકે ઇન્વાઇટ કરેલો. એના માટેની એપ્લિકેશનથી માંડીને બધું રાજવીએ તો કરેલું. પણ માનીનને ખબર ન પડે એમ રાજવી જીવી રહી હતી. માનીનનું ઘર સાચવતી હતી. લગ્ન માટે માનીને ના પાડેલી. માનીનનું સપનું તૂટેલું, રાજવીનું ક્યાં તૂટેલું? 2 દિવસ પછી સ્ટેનફર્ડની એ હોસ્પિટલમાં હમણાં જ ઠીક થયેલી રાજવીના ગળામાં મંગળસૂત્ર પહેરાવતા માનીને પૂછેલું, રાજવી, આટલામાં ક્યાંય અંબામાનું મંદિર હશે? મેં ચાલતા જવાની બાધા રાખી છે. અશક્ત રાજવીના ચહેરા પર પ્રેમ ભર્યું સ્મિત આવી ગયેલું. એ માનીન તરફ ઝૂકી પડેલી. સપનું તારું મારું અને આપણું. આ હતી આજની વાર્તા. કેવી લાગી એ ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને લખો ને એ પહેલા આ પેજ લાઈક ચોક્કસ કરજો. facebook.com/ZINDHEI Express. 94.3 FM પર હું છું આરતી. Stay tuned. For more information and stories like the page, www.facebook.com/Zindagi Express. Zindagi Express. नाइडी 4.3 FM जीना हो तो